અને રાજ્યમાં બેવડી ઋતુ વચ્ચે માવઠાની આગાહી પણ હવામાન વિભાગ તરફથી વ્યક્ત થઈ છે, જેમાં કમોસમી વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ રહી શકે, તો આ સાથે જ બનાસકાંઠા અને પાટણમાં પણ વરસાદ રહી શકે છે। મહેસાણા અરવલ્લીમાં પણ માવઠાની શક્યતા છે, તો સાબરકાંઠા જિલ્લાના પણ અનેક વિસ્તારોની અંદર માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠું રહેવાની શક્યતા છે। માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવાની પણ ખાસ સૂચના આપી દેવામાં આવી ગઈ છે। સંવાદદાતા દિવ્યા અમારી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે। દિવ્યા, હવે રાજ્યની અંદર 2 ઋતુ એટલે કે બેવડી ઋતુનો માર અત્યારે લોકો સહન કરી રહ્યા છે, અને આ બધા વચ્ચે હવે માવઠાનો માર પણ ખેડૂતોને સહન કરવો પડે તેવી શક્યતા છે। અનેક વિસ્તારોની અંદર માવઠું રહે તે પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સંપૂર્ણ વિગતો શું છે? શિયાળાની શરૂઆત થઈ ત્યારથી જ બેવડી ઋતુનો અહેસાસ રાજ્યભરના લોકોએ સહન કરવાનો વારો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યની અંદર માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો સંવાદદાતા દિવ્યા ફરી એકવાર અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, અત્યારે રાજ્યની અંદર બેવડી ઋતુનો માર સહન કરવાનો લોકોને વારો આવ્યો છે, અને આ બધા વચ્ચે માવઠાની જે આગાહી કરવામાં આવી છે તેણે સતત ખેડૂતોની ચિંતામાં પણ ક્યાંક વધારો કર્યો છે, કારણ કે અત્યારે તૈયાર પાક જે અત્યારે તૈયારીમાં છે, લણવાની તૈયારીમાં છે, તેને વ્યાપક નુકસાન આ માવઠું પહોંચાડી શકે છે। લખમાં શિયાળાની શરૂઆત થઈ ત્યારથી બેવડી ઋતુનો અહેસાસ રાજ્યભરના લોકોએ કરવાનો વારો આવ્યો હતો, ત્યારે ફરી એક વખત કમોસમી માવઠાની આગાહી રાજ્યના હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે, અને આઈએમડી તરફથી એક મેપ છે તે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના સામાન્ય પરંતુ જે અન્ય વિભાગો છે ત્યાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે, જ્યારે સમગ્ર કચ્છ પંથકમાં સામાન્યથી મધ્યમ તો વીજ કડાકા સાથે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ ઉત્તર ગુજરાતના પણ કેટલાક સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિતના વિસ્તારો જે આવેલા છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ તો છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે, તે એલર્ટ જરૂરી છે તે જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે 2 દિવસ સુધી કમોસમી માવઠાની આગાહી રાજ્યના હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। સાથે જ પવનની ગતિમાં વધારો રહેવાના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે, તો બપોરે ગરમી અને તેની વચ્ચે કમોસમી માવઠાનો માર રાજ્યભરના લોકોએ સહન કરવાનો વારો આવશે, જ્યારે અમદાવાદ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે તેવું અનુમાન પણ કરવામાં આવ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સક્રિય થઈ છે, જેને લઈને કમોસમી માવઠાની આગાહી રાજ્યના હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। જી આભાર દિવ્યા।